વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાના ગૌરવ પથની દુર્દશા સામે આવી છે। ગૌરવ પથ પર એક તરફ રખડતા ઢોરોનો આતંક છે તો બીજી બાજુ રસ્તા પર ખાડાના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તંત્રને રજૂઆત કરતા તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે, વિકાસની વાતો થાય છે। આ નગરપાલિકાનો ગૌરવપથ છે, જેના ઉપરથી પાલિકાના સત્તાધીશો, પ્રમુખ, તમામ જે સત્તાધીશો છે રોજિંદી અવરજવર કરે છે। અહીં જે છે તે એક તરફ રખડતા ઢોરોનો આતંક છે, રખડતા ઢોરોએ અડીંગો જમાવ્યો છે, તો હર 5 મિનિટના અંતરે એટલા મસ્ત મોટા ખાડાઓ છે કે લોકોએ રખડતા ઢોરો અને ખાડાઓનો સામનો કરવો પડે છે। ભાજપની સરકાર છે, વિકાસની વાતો થાય છે, કરોડો રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવે છે, પરંતુ જ્યારે પ્રજાને સમસ્યા પડતી હોય ત્યારે સત્તાધીશો જે છે મોંઘીદાટ ગાડીઓમાં ફરે છે ને એમને ખાડાઓને રખડતા ઢોરો દેખાતા નથી। હવે વિકાસની વાતો કરતી રાજ્ય સરકાર, ભાજપના જે સત્તાધીશો છે, જે અહીં નગરપાલિકા ઉપર શાસન ચલાવે છે, એમને આ બાબતની શિખામણ આપે અને લોકોને જે છે તે સુખાકારી આપે તે જરૂરી છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।